આ કથા મને તમને સૂચના આપે છે, જીવનમાં બધી દિશાઓ બંધ થઈ જાય, કંઈ આપણને સૂઝે નહીં, ના વ્યવસાયમાં, ના વ્યવહારમાં, ના વ્યાપારમાં આપણને પ્રસિદ્ધિ મળે, બધી જગ્યાએથી નાસીપાસ થાય ને ત્યારે કંઈ નહીં કરવાનું. ત્રાંબાના કળશની અંદર પાણી ભરી સવારમાં વહેલા ઉઠી અને સૂર્ય ઉદય થાય ત્યારે એને અર્ઘ આપવામાં આવે ને તો આપમેળે આપણી બધી વિપત્તિ ખલાસ થાય. અને જેમ સૂર્યનો પ્રકાશ થાય છે એમ આપણા જીવનમાં પ્રકાશ થાય. કાળ બદલ્યો છે, એ તો પેલા રોજ સવારમાં વહેલા ઉઠીને લોકો અર્ઘ આપતા, હવે વહેલા ઉઠીને એ શબ્દ જ જતો રહ્યો, આપણને એ ખબર જ નથી કે આપણને ભગવાન ઉઠાડે છે. 5 વાગ્યાનો અલાર્મ મૂક્યો તો ને, વાગ્યો ને હું ઉઠ્યો, રામ કે આપણે નસકોરા બોલાવીએ અને આપણા કાન સુધી જે અવાજ પહોંચવા નથી દેતો, એ 1 ફૂટ 2 ફૂટ દૂર પડેલો એલાર્મ વાગે ને આપણે જાગી જઈએ, એમાં માલ છે. એલાર્મ નથી વાગતો, અંદરથી ભગવાન રામ જગાડે છે ત્યારે આપણે જાગીએ છીએ. કોણ જગાડે આપણે? તો સવારમાં અર્ઘ ચડાવવાનો રિવાજ છે. અહીં સૂર્યની ઉપાસના કરવામાં આવે તો ફળ મળે. સૂર્ય ઉપાસના કરવા માટે ગયા. ભાગવતમાં તો લખેલું છે, એટલી બધી સૂર્યની ઉપાસના કરી કે સૂર્યનારાયણનો રથ સ્તંભી ગયો. પ્રસન્ન થયા, શેની શું જરૂરત છે? ત્યારે કહે છે કે મારા ભાઈને મુક્તિ મળે એવો રસ્તો બતાવો. અહીં ભાગવતમાં લખેલું છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્યવચઃ સર્વધર્મ રૂપમ તુ વિશ્રુતમ. 7 દિવસ સુધી તારા ભાઈને સૂર્યનારાયણ કહે છે ભાગવતની કથા સંભળાવવામાં આવે તો મુક્તિ મળી જાય. ભગવાનની કથા એવી છે કે જો ભૂતને મુક્તિ આપી શકતી હોય. અને હું તો બધી કથામાં કહું છું કે ફોટામાં બેસીને કથા ન સાંભળવી હોય તો સામે બેસીને સાંભળી લેવી, પછી તો બેસાડે નોય બેસાડે. આવા વિચાર બધાના મનમાં આવે એવું જરૂરી નથી. એ તો આપણા જેટલા 71 પેઢીના પૂર્વજો જે ગયા છે આના સાનિધ્યમાં ભગવાનની કથા સાંભળે સમસ્ત, એ બધાને મુક્તિ મળી જશે. પણ આપણે બેસશું તો આપણને પણ જીવતા મુક્તિ. જીવતા જગતિયામાં મૃત્યુ પછી ક્યાંય કરવાનું ન હોય ને, પૂરું. એમાં આપણે આમાં બેસી જઈએ ને આપણે સાંભળીએ અને આપણે ભૂત જ છીએ. ગીતા કહે છે ને, પંચમહાભૂતનું શરીર જે બન્યું છે એને ભૂત કહેવાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. ગીતા કહે છે બહુ નામ જન્મ નામ અંતે, ઘણા બધા જન્મનું પુણ્ય જ્યારે ભેગું થાય ત્યારે આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે, મનુષ્યત્વ મળે છે. 84 લાખ યોનિમાં ગોથા મારીને આવીએ અને શાસ્ત્ર કહે છે 7 વખત આ મનુષ્યનો અવતાર મળે. લગ્ન મંડપમાં એટલે 7 ફેરા છે કે 7 જન્મમાં આ જ મળે, એ ભૂમિકા છે. તો 7 વખત મનુષ્યનો અવતાર આપણને મળે છે. સહજતાથી નથી મળ્યું આ મનુષ્ય શરીર, પંચમહાભૂતનું શરીર છે, માગ્યું છે પછી મળ્યું છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે આ કોઈ વસ્તુ એવી નથી કે જે આપણને ભગવાને માગ્યા વગર આપી હોય. બધું આપણે માગેલું જ છે, દુઃખે માગેલું છે અને સુખે માગેલું જ છે. ઘણી વાર આપણે સંતાન ન હોય તો વિચાર કરીએ ને, ભગવાન અરે રે દીકરો દીકરી કાંઈ આપ્યું નહીં, પણ એ માગ્યું હોય આપણે. ગયા જન્મમાં ભૂકા કાઢ નાખે એવું હોય ને, એટલે કીધું હોય ભગવાનને આ કરતા એમ નમ રાખજે. ભગવાન કે તથાસ્તુ. ખૂબ પૈસા આપણી આગળ હોય પણ ખાવાનો પામતા હોય, ભગવાનને કીધું ભગવાન 2 ટાઈમનો ભલે સૂકો રોટલો મળે પણ આખું ઘર સાથે બેસીને જમીએ એટલું જ આપજે. ભગવાન કે તથાસ્તુ.